હેલો એવરીવન. તો સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં. હું ડોક્ટર કીર્તન દોશી, સંવેદના હોમિયોપેથિક ક્લિનિક અમદાવાદથી. તો આજે આપણે એક નવા ટોપિક ઉપર વાત કરીશું અને આ જે ટોપિક છે એને મોટા ભાગના કેસમાં બાળકોને આની તકલીફ થતી હોય અને આ ટોપિકનું નામ છે તાળવાના કાકડા, જેને ગુજરાતીમાં ઘણા લોકો ઓળખતા હોય છે એટલે કે એનલાર્જ એડિનોઇડ અથવા તો હાઇપરટ્રોફી ઓફ એડિનોઇડ. તો શું કારણથી થાય છે, ખાસ કરીને બાળકોને જ કેમ થાય અને શું આના લક્ષણો આવે અને શું કારણથી આ તકલીફ થાય છે, શું સારવાર કરી શકીએ અને શું ઇન્વેસ્ટિગેશન બેઝિક અમે કરાવતા હોય, તો આ દરેક ટોપિક ઉપર આપણે વાત કરીશું. તો ખાસ કરીને વિડીયો અંત સુધી જુઓ અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. તો આપણે બધાને જ ખબર છે કે ગળાની અંદર બંને બાજુ આપણને ટોન્સિલ્સ એટલે કે કાકડા આવેલા હોય. મોટા ભાગનાને ક્યારેક ને ક્યારેક તો ટોન્સિલાઇટિસ કે કાકડા માં સોજો આવ્યો જ હશે. જ્યારે આપણે થોટ એક્ઝામિનેશન ડોક્ટર કરે ત્યારે કાકડા છે એ દેખાય, પરંતુ એડિનોઇડ્સ છે બાળકોને એ દેખાતા નથી. કેમ કે જે એડિનોઇડ્સ છે એ નેઝોફેરિંગ્સમાં આવેલા હોય છે, એટલે કે એક્ઝેક્ટ જે નાક છે, નાકની પાછળ અને ગળાથી સહેજ ઉપરની બાજુ આ એડિનોઇડ્સ આવેલા હોય છે. એટલે એડિનોઇડ્સ છે એ નાના બાળકોની અંદર એઝ અ ઇમ્યુનિટીનું કામ કરતું હોય છે, જે બેઝિકલી લિમ્ફેટિક ટિશ્યુથી બનેલા હોય છે. તો આ એડિનોઇડ્સ છે જ્યારે પણ બહારથી કાંઈક ઇન્ફેક્શન આવશે, બહારથી કાંઈક બેક્ટેરિયલ કે વાયરલ ચેપ આવશે, તો એને ફાઇટ કરવાનું કામ કરે છે, એ એઝ અ રક્ષક તરીકે કામ કરે છે. માટે જે ઇન્ફેક્શન છે એ ત્યાં જ એને ફાઇટ કરીને અટકી જશે. એ ઇન્ફેક્શન આગળ નીચે ફેફસામાં કે એમ નહીં જાય. તો કેમ નાના બાળકોને જ આ તકલીફ થાય છે? ખાસ કરીને 1 થી 7 વર્ષની ઉંમરમાં જ આ તકલીફ થાય છે. કેમ કે એડિનોઇડ્સ છે એ આ જ ઉંમરની અંદર એનલાર્જમેન્ટ વધારે થતું હોય અને લગભગ 7 વર્ષથી લઈને ટીનેજ એજ સુધીમાં, એટલે 7 વર્ષની ઉંમરની અંદર મોટા ભાગના બાળકોની અંદર જે એડિનોઇડ્સ છે એ કુદરતી રીતે શ્રિંક થઈ જાય, એટલે કે ધીરે ધીરે સંકોચતા જાય અને એડોલ્સન્ટ ફેજ 12-13 વર્ષ આવતા આવતા લગભગ આ બોડીમાં જોવા મળતા નથી. અને અમુક કેસની અંદર તો એડોલ્સન્ટ આવતા એટલે કે 17-18 વર્ષની ઉંમર સુધીમાં તો બિલકુલ જ એડિનોઇડ્સ દેખાતા હોતા નથી. માટે ખાસ કરીને બાળકોમાં જે એડિનોઇડ્સ હોય છે, જેમ જેમ બાળકની ઉંમર 7, 8, 12 એમ થાય તેમ તેમ એડિનોઇડ્સ ધીરે ધીરે શ્રિંક થઈ જાય અને ધીરે ધીરે શરીરમાં હોતા નથી. માટે જેમ એપેન્ડિક્સ છે, જેનો બહુ કોઈ બીજો રોલ હોતો નથી, એમાં એક વેસ્ટિજિયલ ઓર્ગન છે બાળકોની અંદર, આમાં ઇમ્યુનિટી તરીકે એક કામ કરતું હોય છે. તો હવે બાળકોને જો વારંવાર ઇન્ફેક્શન થાય તો આનું મુખ્યત્વે થવાનું કારણ ઇન્ફેક્શન છે, આઈધર બેક્ટેરિયલ કે વાયરલ, અથવા તો એલર્જી પણ હોઈ શકે છે. અમુક કેસની અંદર કશું કારણ મળતું નથી હોતું, જેને અમે ઇડિયોપેથિક તરીકે ઓળખતા હોય છે. અને અમુક કેસની અંદર સિન્સ બર્થ એટલે કે જન્મથી એડિનોઇડ્સ છે એની સાઇઝ હોય એ ખૂબ વધારે હોય, એટલે એનલાર્જ અથવા હાઇપરટ્રોફી હોય. તો વારંવાર જ્યારે ઇન્ફેક્શન થાય, વારંવાર જ્યારે એલર્જી થાય, ત્યારે એડિનોઇડ્સ એનલાર્જ થઈ જાય. તો એડિનોઇડ્સ છે એ નાકની પાછળ આવેલા હોય, માટે જ્યારે પણ એની સાઇઝ અમુક હદ કરતા વધી જાય તો જે આપણે શ્વસન ક્રિયા કરીએ છીએ એની અંદર અવરોધ પેદા કરે એડિનોઇડ્સ, માટે શ્વાસ લેવામાં તકલીફ પડે. તો મુખ્યત્વે લક્ષણની અંદર શ્વાસ લેવામાં તકલીફ પડે. ખાસ કરીને શ્વાસ લેવામાં તકલીફ પડે એટલે બાળક મોં ખુલ્લું રાખે. તો રાત્રે સૂતી વખતે કે દિવસે પણ બાળકનું જે મોઢું છે એ ખુલ્લું રહે. મોઢું ખુલ્લું રહેવાથી જે સલાઈવા છે એ બહાર આવે, માઉથ ડ્રાય થઈ જાય અને માઉથ ડ્રાય થવાના કારણે જે લિપ્સ છે એના ઉપર ક્રેક્સ પડી જાય, એકદમ ડ્રાય લિપ થઈ જાય. આ ઉપરાંત રાત્રે ઊંઘ પ્રોપર ન થાય એટલે બાળક આમથી આમ આરોટિયા કરે, રેસ્ટલેસ સ્લીપ જોવા મળે, શ્વાસ લેવામાં તકલીફ પડે, મોઢું ખુલ્લું રહે. માટે ઘણી બધી વખતે નાના બાળકોમાં પણ નસકોરાની તકલીફ જોવા મળતી હોય છે. ખાસ કરીને જો વારંવાર એડિનોઇડ્સની અંદર ઇન્ફ્લામેશન અને સોજો આવે તો જેના કારણે બીજા ઇન્ફેક્શન પણ શરીરમાં, જેમ કે ટોન્સિલાઇટિસ છે કે પછી સાઇનસાઇટિસ છે, આ બધા ચેપ જોવા મળે. ઘણી બધી વખતે એને સાથે સાથ એલર્જીની તકલીફ હોવાથી નાકમાંથી ખૂબ પાણી પડે, આ પણ જોવા મળતું હોય છે. જે એડિનોઇડ્સ છે એ ગળાની ઉપર અને નાકની પાછળ આવેલા હોય તો એક્ઝેક્ટ જે ઉસ્ટેચિયન ટ્યુબ એટલે કે કાનના આપણા જે જાણીએ કે 3 ભાગ હોય, આઉટર ઇયર, મિડલ ઇયર અને ઇનર ઇયર. તો જે ઉસ્ટેચિયન ટ્યુબ છે જે મિડલ ઇયર થી ગળાની અંદર આવે તો એડિનોઇડ સાથે કનેક્ટ થતી હોય, તો જ્યારે આની અંદર વધારે પડતું જ્યારે એનલાર્જ થઈ જાય તો કાનની જે ઓડિટરી ટ્યુબ એટલે કે જે ઉસ્ટેચિયન ટ્યુબ છે
તો એની અંદર પણ બ્લોકેજ થાય એટલે કાનની અંદર સાંભળવામાં પણ ઘણી બધી વખતે બાળકોને તકલીફ થતી હોય, કાનની અંદર ધાક પડી જાય કે કાનની અંદર દબાણ લાગે, કાનમાં સાંભળવામાં તકલીફ પડે, અને જો લાંબા સમય સુધી આ તકલીફ રહે તો ઘણી બધી વખતે બાળકનો ફેસ છે એ આખો ચેન્જ થઈ જાય, જેને એડિનોઇડ ફેસ એ તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો અમે શું બેઝિક આ જોવા માટે રિપોર્ટ કરાવતા હોય, તો મેં અગાઉ જ કીધું કે જે કાકડા છે ટોન્સિલ્સ 2 હોય, એડિનોઇડ્સ 1 હોય, પણ નાકની પાછળ અને ગળાની ઉપર સેજ આવેલા હોવાથી એ નરી આંખે જોઈ શકાતા નથી. માટે એ કેટલા એનલાર્જ છે એ જોવા માટે એક્સરે છે, અથવા તો સીટી સ્કેન છે, અથવા અમુક કેસની અંદર નેઝલ એન્ડોસ્કોપી આ ડોક્ટરો અમે જોડાવતા હોઈએ છીએ. તો શું દરેક કેસની અંદર બાળકોને ઓપરેશન કરાવવું જ પડે? ના, મોટા ભાગના કેસમાં સિમ્પ્ટોમેટિક મેનેજ આપણે કરી શકીએ અને ધીરે ધીરે છે એડિનોઇડની સાઇઝ છે એ હોમિયોપેથિક દવાથી ઓછી થઈ જાય. અને જેમ આપણે જાણીએ જ છીએ કે કુદરતી રીતે 7 વર્ષની ઉંમર થાય એટલે મોટા ભાગના કેસમાં એ શ્રિંક થવાનું શરૂ થઈ જાય અને એડોલસન્ટ ફેઝ આવતા આવતા તો એ લગભગ જતા રહેતા હોય. માટે જો આપણે સિમ્પ્ટોમેટિક મેનેજ કરી શકીએ અને આપણે ઇન્ફેક્શનથી બચી શકીએ, એલર્જીથી બચી શકીએ, તો આ એડિનોઇડ સ્કેન ઓપરેશનની મોટા ભાગના કેસમાં જરૂર પડતી હોતી નથી. તો બાળકની ઇમ્યુનિટી વધારવામાં, વારંવાર બાળક બીમાર ન પડે, બાળકને ચેપ ન લાગે, માટે ધીરે ધીરે જે આ એનલાર્જ એડિનોઇડ્સ છે એ ધીરે ધીરે એને નોર્મલ બિહેવ થવા માંડે એડિનોઇડ્સનો, અને ધીરે ધીરે એની સાઇઝ નાની અને નોર્મલ થતી જાય. એ માટે હોમિયોપેથિક દવાનો ખૂબ જ સારો છે. પરંતુ હોમિયોપેથિક દવાઓ છે એ વ્યક્તિગત તાસીર સમજીને કયા ઇન્ફેક્શનથી થાય છે, સાથે શું લક્ષણો છે, ક્યારે તકલીફ વધે, ક્યારે તકલીફ ઘટે છે, આ બધું જ સમજીને આપવામાં આવતી હોય છે. એટલીસ્ટ એડિનોઇડ માટે જ લગભગ હોમિયોપેથિકમાં 70 જેટલી દવાઓ છે. પરંતુ કેટલીક કોમનલી દવાઓ યુઝ થાય છે, જેવી કે બેલાડોના છે, કેલ્કેરિયા કાબ છે, કેલ્કેરિયા આયોડ છે, કાલીબીચ છે, સેંગ્યુનેરિયા નાઇટ્રિકમ છે, સેમ્બુગસ નાઇગ્રા છે, અને એગેરિફસ ન્યુટાન્સ છે. ટૂંકમાં હોમિયોપેથિકમાં ખૂબ સારી દવાઓ છે, પરંતુ ડોક્ટર છે એ પ્રોપર એમના માર્ગદર્શન હેઠળ કેટલી દવા કેટલા સમય સુધી લેવી એ પ્રોપર અનુભવી ડોક્ટર જ કરી શકે છે. માટે કોઈ પણ દવા જાતે લેવી હિતાવહ નથી. તો બાળકોને જો થતું હોય તો આપણે શું કાળજી રાખી શકીએ? મોટા ભાગે કોલ્ડ ટેમ્પરેચરથી થતું હોય એટલે બાળકને કોલ્ડ ટેમ્પરેચર અવોઇડ કરવાનું છે. મોટા ભાગે ઠંડા પીણા કે કોલ્ડ ડ્રિંક્સથી થતું હોય તો આ અવોઇડ કરી શકીએ તો ખૂબ સારું. ખાસ કરીને વધુ પડતું સ્પાઇસી, સાવર, ખટાશ આ પણ અમે અવોઇડ કરવાનું કહેતા હોય જનરલી. અને ખાસ કરીને સ્ટીમ ઇન્હેલેશન્સ નો રોલ પણ આની અંદર છે. તો જો બાળક સ્ટીમ ઇન્હેલ કરી શકે તો પણ ખૂબ સારું પરિણામ જોવા મળતું હોય. તો આ બધાની સાથે જો હોમિયોપેથી કરવામાં આવે તો આ જેટલા પણ લક્ષણો છે એ ટળી શકે, ધીરે ધીરે જે એનલાર્જમેન્ટ એડિનોઇડ્સ છે એ જતું રહે અને આપણે ઓપરેશનથી પણ બચી શકતા હોઈએ છીએ. તો આઈ થિંક ધેટ્સ ઓલ ઇનફ ફોર ટુડે. ફરી ક્યારેક મળીશું કોઈક નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, થેન્ક યુ સો મચ.